બગદાણામાં કોળી યુવક પર હુમલાનો મુદ્દો શમવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે સંતો પીડિત યુવકને મળવા પહોંચ્યા હતા. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. મહુવા હોસ્પિટલમાં દાખલ નવનીત બાલધિયાની ખબર પૂછવા માટે સંત સમાજના આગેવાન ઋષિ ભારતી પહોંચ્યા હતા. તેમની સાથે કોળી સમાજના સ્થાનિક આગેવાનો સાથે પહોંચ્યા હતા અને કોળી સમાજને ન્યાય માટે પ્રતિજ્ઞા કરી હતી. આવો સાંભળીએ તેઓએ શું કહ્યું. હનુમંત હોસ્પિટલમાં પીડિત નવનીતભાઈની ખબર અંતર પૂછવા આવેલા આપ સર્વે સમાજના ભાઈઓ, આગેવાનશ્રીઓ, સૌ પ્રથમ તો એટલા દિવસથી જે નવનીતભાઈને ન્યાય અપાવવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે એ બધા જ યોદ્ધાઓને હૃદયથી ધન્યવાદ આપું છું. અને સાથે સાથે જે મીડિયાના મિત્રો આ મેટરને ગુજરાત લેવલે હાઇલાઇટ કરવા પ્રયાસ કરી રહ્યા છે, બધા જ મીડિયાના મિત્રોને પણ ધન્યવાદ. સમાજના સર્વે ભાઈઓ બહેનો, આજે વિશ્વમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ કરે છે કોળી ને ઠાકોર સમાજ. ગુજરાતમાં 2.5 કરોડનું પોપ્યુલેશન, 1.5 કરોડનું સૌથી મોટું જંગી વોટિંગ અને 1.5 કરોડ વોટિંગ એટલે બહુ મોટી વાત છે. ચિરાગે જે હમણાં પ્રયાસ કર્યા ને જગાડવાના, અને 80 લાખ ઘર છે. એક વસ્તુ યાદ રાખજો, દુનિયામાં 3 પ્રકારની વસ્તી છે. એક અન્યાયને સહન કરે, એક અન્યાયનું પોષણ કરે, અને ત્રીજી વસ્તી એવી છે જે અન્યાયને જડ મૂળમાંથી ઉખેડીને ફેંકી દે. અને એટલા માટે આજે ગુજરાતમાં બધા જ ભાઈઓ જાગી ગયા છે. પૂછવા આવ્યા હતા અને નવનીતભાઈને આજે મિત્રો કોળી સમાજની તાકાત છે. કોઈ એક ખૂણો એવો બાકી નથી જ્યાં સૌથી વધારે કોળી વસવાટ ન કરતો હોય. પણ હંમેશા અન્ય અત્યાચારનો જો કોળીને ભોગ બનવો પડતો હોય તો આપણે માતાજીએ કુદરતે બજરંગદાસ બાપાએ છે ને આપણે બુદ્ધિ આપી છે. હું સાચું છે અને હું ખોટું છે તે ગ્રહણ કરવાનું. ચિરાગ ઝાલા અહીંથી બરાબર પાડી પાડીને બોલે, બધું સાચું છે માની લેવાનું નથી. બુદ્ધિ છે ને બધામાં. હા, બોલા લોકોને પાણી બુદ્ધિ, આ બુદ્ધિ આપીને આપણે પાણી આપ્યું એવું નથી. બુદ્ધિ આપણી પાસે પણ છે. મેં સવારે પણ કીધું, આંદોલન કરવાની જરૂર નથી. આંદોલનથી શું થાય છે તમે જોયું છે? 100 જણા ઉપર 300 હાથ દાખલ કરી દે છે. કરી દે કે નથી કરી દેતા? એટલે હું તમારા 2 હાથ જોડીને કહેતો હતો કે બાપા બસ બંધ કરો, અવાજ ન કરો, અવાજ ન કરો. સમજાય છે? આપણે ષડયંત્રનો કઈ રીતે ભોગ બનાવવામાં આવે ને, જયારે આપણે લડત લડતા હોય ત્યારે આ બધા પાસા વિચારવા પડે. આજે એકારે વાત થઈ જેના ઉપર 300 હાથ દાખલ થયેલી છે કે મારે આવું પણ કેમ આવું? 2 વર્ષની શરત કરેલી છે, તમારે આમાં ક્યાંય જવાનું નહીં. આમાંથી 50 ઉપર ગુના દાખલ થાય તો 50 પરિવારના લોકો ક્યારેક અન્ય થાય ત્યારે આવા દેશે ખરા? આંદોલન બંધ કરો, ગામે ગામ એવા યુવાનોને તૈયાર કરો કે એના મતની કિંમત સમજાય. તો તમે બગદાણાના મુદ્દા વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.